And welcome back to our channel SK First Exam. If you are new on my channel, please subscribe my channel. If you want to download the PDF file, the PDF is given in the description box and you will get the PDF easily. GCSRના આ નિયમોની અંદર આજ જોઈ લઈએ કે ક્વેશ્ચન આન્સર આપણે આવેલા છે પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવા ક્વેશ્ચન આન્સર આપણે આ વિડીયોની અંદર આવરી લીધેલા છે. તમામ ક્વેશ્ચન આન્સર આ વિડીયોની અંદર છે. જીસીએસઆરના રજાના નિયમોને જેટલા લાગે છે. જીસીએસઆર તમને ખબર છે ખૂબ મોટું છે, જેના અંદર 8 ભાગો આવેલા છે જીસીએસઆરના. એમાં એક ભાગ છે રજાના નિયમો. જો તમે સરકારી કર્મચારી છો અથવા તો હવે સરકારી કર્મચારી બનવા માટેની એક્ઝામ આપી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે છે. લેટ્સ સ્ટાર્ટ વિડીયો. ફર્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયો રજાનો પ્રકાર નથી? અર્ન્ડ લીવ એટલે કે પ્રાપ્ત રજા, હક રજા, કોમ્યુટેડ લીવ, પેટર્નિટી લીવ કે લીવ એન્કેશમેન્ટ? બરાબર, તો રાઈટ આન્સર છે લીવ એન્કેશમેન્ટ છે એ રજાનો પ્રકાર નથી. બાકી આ 3 છે એ રજાના પ્રકાર છે. ઓકે, લીવ એન્કેશમેન્ટ છે એ રજાનું રોકડમાં રૂપાંતર છે. જે 10 રજા અને 300 રજાનું રોકડમાં રૂપાંતર થાય છે એ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કઈ રજા હકથી લઈ શકાય છે? અર્ન્ડ લીવ એટલે કે પ્રાપ્ત રજા, હક રજા, કોમ્યુટેડ લીવ, પેટર્નિટી લીવ, કોઈ પણ રજા હકથી લઈ શકાય નહીં. બરાબર, તો રાઈટ આન્સર છે કોઈ પણ રજા છે હકથી ન લઈ શકાય. બરાબર, આનો ખાલી નામ જ હક રજા છે, પરંતુ આ પણ હક રજા છે, હકથી નહીં લઈ શકતી. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કઈ રજા કોમ્યુટેડ રજા નથી અથવા નીચેનામાંથી કઈ રજા કોમ્યુટેડ રજામાંથી બાદ થતી નથી? અર્ન્ડ લીવ એટલે કે પ્રાપ્ત રજા, હક રજા, અર્ધપગારી રજા, બિનજમા રજા અને માંદગીની રજા. બરાબર, તો આ 3ની અંદરથી જે છે અર્ન્ડ લીવ છે એટલે કે પ્રાપ્ત રજા, હક રજા એ છે એ કોમ્યુટેડ લીવની અંદરથી બાદ થતી નથી. બરાબર, બાકી 3 છે એ કોમ્યુટેડ લીવનો જ એક પ્રકાર છે. બરાબર, જે અર્ધપગારી છે, બિનજમા છે અને માંદગીની, આ 3 રજા છે એ કોમ્યુટેડ લીવનો ભાગ છે. નેક્સ્ટ, પ્રાપ્ત રજા અથવા હક રજા એક વર્ષમાં કેટલી જમા થાય? 20, 30, 35, ઉપરમાંથી કોઈ નહીં. રાઈટ આન્સર ઇઝ 30. એક વર્ષ દરમિયાન પ્રાપ્ત રજા એટલે કે હક રજા 30 જમા થાય. હક રજા અથવા પ્રાપ્ત રજા વેકેશન સિવાયના ખાતાઓમાં કઈ રીતે સર્વિસ બુકમાં ઉમેરાય છે? 1 જાન્યુઆરી અને 1 જુલાઈ 15+15, 1 જાન્યુઆરીએ 30 રજા, 1 જુલાઈએ 30 રજા, ઉપરમાંથી કોઈ નહીં. રાઈટ આન્સર ઇઝ 1 જાન્યુઆરી અને 1 જુલાઈએ 15+15 ઉમેરાય છે. નેક્સ્ટ, પ્રાપ્ત રજા વેકેશન ખાતામાં કઈ રીતે સર્વિસ બુકમાં ચડાવાય છે? 1 જાન્યુઆરી અને 1 જુલાઈ 15, 1 જાન્યુઆરી 30 રજા, 1 જુલાઈએ 30 રજા. બરાબર, રાઈટ આન્સર ઇઝ 1 જાન્યુઆરીએ 30 રજા ચડાવાય છે. બરાબર, 2 પ્રકારના ગુજરાત સરકારની અંદર ખાતાઓ આવેલા છે, વેકેશન ખાતાઓ સિવાય અને વેકેશન ખાતાઓ વાળા. જે લોકો વેકેશન ખાતામાં નોકરી કરે છે એમને જો વેકેશન ભોગવવા દેવામાં ન આવે તો જ એમની 30 રજા ચડે છે, અધરવાઇઝ તેમની રજા ચડતી નથી. પ્રાપ્ત રજા અથવા હક રજા સમગ્ર નોકરી દરમિયાન વધુમાં વધુ કેટલી જમા થઈ શકે? 150, 300, 500, કોઈ નહીં. રાઈટ આન્સર ઇઝ 300. મેક્સિમમ પ્રાપ્ત રજા છે એ 300 રજા જમા થઈ શકે. નેક્સ્ટ, પ્રાપ્ત રજા અથવા હક રજા વર્ષ દરમિયાન કેટલી વાર લઈ શકાય? 3, 2, 7, કોઈ નહીં. રાઈટ આન્સર ઇઝ વર્ષ દરમિયાન 3 વાર લઈ શકાય. ચોથી વખત લેવી હોય તો તમારે અધિકારીના મનસુખી ઉપર આધારિત છે. નેક્સ્ટ, બ્લોક વર્ષમાં એલટીસી દરમિયાન લીવ એન્કેશમેન્ટ કરતી વખતે કેટલી રજાનું રોકડમાં રૂપાંતર કરવામાં આવે છે? 30, 10, 40, કોઈ નહીં. જ્યારે એલટીસી હોય, બ્લોક વર્ષમાં જ્યારે એલટીસી ચાલતું હોય ત્યારે 10 રજાનું રોકડમાં રૂપાંતર થઈ શકે છે. નેક્સ્ટ, વય નિવૃત્તિ સમયે અથવા સ્વૈચ્છિક રાજીનામું આપતા સમયે કેટલી હક રજાનું રોકડમાં રૂપાંતર થઈ શકે છે? 250, 300, 200, કોઈ નહીં. બરાબર, જ્યારે વય નિવૃત્ત થાય ત્યારે તેમની ખાતાની અંદર 300 જો મેક્સિમમ રજા હોય તો 300 રજાનું રોકડમાં રૂપાંતર થઈ શકે.
હક રજા અથવા પ્રાપ્ત રજાના લગતા નિયમો નીચેનામાંથી ક્યાં છે? 46 અને 50, 69 અને 70, 71 ઉપરમાંથી કોઈ નહીં. રાઈટ આન્સર 46 અને 50 છે GCSRની અંદર રજાને લગતા હક રજાના નિયમો છે. નેક્સ્ટ, સરકારી કર્મચારીને મહત્તમ એક સમયે કેટલા દિવસની હક રજા અથવા પ્રાપ્ત રજા મંજૂર થઈ શકે? 30, 180, 210 ઉપરમાંથી કોઈને. રાઈટ આન્સર 180, એટલે કે 6 મહિનાની રજા છે એક સાથે મંજૂર થઈ શકે. નેક્સ્ટ, જાહેર રજાઓને જોડીને ઓછામાં ઓછા કેટલા દિવસની હક રજા મંજૂર થઈ શકે? તેનાથી ઓછી હક રજા મંજૂર થઈ શકે નહીં. 4, 7, 1, 30. બરાબર. તો મિનિમમ કેટલી હક રજા તમે મૂકવી જોઈએ? 7 હક રજા તમે મૂકો તો જ રજા મંજૂર થાય. એટલે માનો કે 1લી તારીખ, 2જી તારીખ, 3જી તારીખ જાહેર રજા છે. બરાબર. 4થી 5મી તમારે રજા મૂકવી છે. બરાબર. 6ઠી અને 7મી શનિ રવિ આવે છે, તો તમારે 2 દિવસની હક રજા કપાશે. બરાબર. પરંતુ તમારે મૂકવી પડશે 1 થી 7. બરાબર. આમ 7 દિવસની તમારે હક રજા મિનિમમ હોવી જોઈએ. તમારી બાદ ફક્ત 2 દિવસની થશે. બરાબર. બાદ ફક્ત 2 દિવસની થશે. 6 અને 7 જાહેર રજાનો લાભ મળશે, 1, 2, 3 જાહેર રજાનો લાભ મળશે. પરંતુ તમારે જ્યારે રિપોર્ટ લખો ત્યારે તમારે 1 થી 7 એ રીતે મૂકવી પડશે. નેક્સ્ટ, કોમ્યુટેડ લીવ વર્ષ દરમિયાન સર્વિસ બુકમાં કેટલી ઉમેરાય છે? 20, 10, 7 ઉપરમાંથી કોઈ નહીં. રાઈટ આન્સર ઇઝ કોમ્યુટેડ લીવ છે એ કેટલી ઉમેરાય છે? વર્ષ દરમિયાન 20 ઉમેરાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કોઈ કર્મચારી HPL લે ત્યારે કઈ રજામાંથી બાદ થાય છે? HPL મીન્સ અર્ધ પગારી રજા. બરાબર. હાફ પે લીવ. HPLનો મીન્સ છે હાફ પે લીવ. બરાબર. જ્યારે કોઈ કર્મચારી HPL લે ત્યારે કઈ રજામાંથી બાદ થાય છે? કોમ્યુટેડ, બિનજમા રજા, હક રજા. રાઈટ આન્સર ઇઝ કોમ્યુટેડ લીવની અંદરથી બાદ થાય છે. નેક્સ્ટ, કોઈ કર્મચારી રજા પર જાય ત્યારે મંજૂર થયેલી રજા કયા પ્રકારની રજામાંથી બાદ થાય છે? કોઈ કર્મચારી મેડિકલ રજા પર જાય. બરાબર. તો કોમ્યુટેડ રજા, પ્રાપ્ત રજા, પિતૃત્વ રજા, માતૃત્વ રજા. રાઈટ આન્સર ઇઝ આ પણ કોમ્યુટેડ રજાની અંદરથી બાદ થાય છે. નેક્સ્ટ, એક દિવસની અડધો પગારી રજા લેવામાં આવે એટલે કે HPL લેવામાં આવે ત્યારે કેટલા દિવસનો પગાર કપાત થાય છે? 1 દિવસ, 0.5 દિવસ, 2 દિવસ કે કોઈ પણ નહીં. બરાબર. જ્યારે અર્ધ પગારી રજાઓ લેવામાં આવે ત્યારે 0.5 દિવસનો પગાર કપાય છે જો 1 દિવસની લેવામાં આવે તો. જો 2 દિવસની અર્ધ પગારી લેવામાં આવે તો 1 દિવસનો પગાર કપાય. એ પણ ફક્ત બેઝિક ડી અને HRA 3 જ ભથ્થા કપાય છે, બાકીના ભથ્થા નથી કપાતા. મેડિકલ લીવ કેટલા દિવસની ઓછામાં ઓછી મંજૂર કરી શકાય? 7 દિવસ, અધિકારીની વિવેક બુદ્ધિ પર આધારિત, 3 દિવસ, 4 દિવસ, 9 દિવસ. રાઈટ આન્સર ઇઝ 7 દિવસ છે. બરાબર. પરંતુ અધિકારીની વિવેક બુદ્ધિ પર આધારિત હોય. બરાબર. 2, 3, 1 દિવસની પણ મંજૂર થઈ શકે છે. નેક્સ્ટ, એક મેડિકલ લીવ લેવામાં આવે ત્યારે સર્વિસ બુકમાંથી કોમ્યુટેડ રજા કેટલી બાદ થશે? 1, 2, 0.5 કોઈ નહીં કપાત થાય. બરાબર. જ્યારે એક મેડિકલ લીવ લેવામાં આવે ત્યારે સર્વિસ બુકમાંથી 2 કોમ્યુટેડ લીવ બાદ થશે. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન, કોમ્યુટેડ લીવ ક્યારે સેવા પોથીમાં ઉમેરાય છે? 1 જાન્યુઆરી, 1 જુલાઈ, 1 ડિસેમ્બર, 1 માર્ચ ઉપરમાંથી કોઈની. રાઈટ આન્સર ઇઝ 1 જાન્યુઆરી અને 1 જુલાઈ. 1 જાન્યુઆરી અને 1 જુલાઈ. 1 જાન્યુઆરીએ 10, 1 જુલાઈએ 10. કોમ્યુટેડ લીવ કોને મળવા પાત્ર છે? ફિક્સ પે ધરાવતા કર્મચારીને, કાયમી કર્મચારીને, કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીને, ઉપરના તમામને. બરાબર. તો કોમ્યુટેડ લીવ ફિક્સ પે, કાયમી, કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારી, ઉપરના તમામ. તો ઉપરના તમામને મળવા પાત્ર છે. નેક્સ્ટ ક્વેશ્ચન, એક્સ્ટ્રા ઓર્ડિનરી લીવ અથવા લીવ વિધાઉટ પેમાં કેટલા દિવસનો પગાર કપાત થાય છે? 1, 2, 0.5 કે કોઈ નહીં. બરાબર. 1 દિવસની એક્સ્ટ્રા ઓર્ડિનરી લીવ હોય તો 1 દિવસનો પગાર કપાત થાય. નેક્સ્ટ, એક્સ્ટ્રા ઓર્ડિનરી લીવ અથવા લીવ વિધાઉટ પેમાં સમગ્ર નોકરી દરમિયાન કેટલા દિવસની વધુ ન હોઈ શકે? 360 દિવસ, 36 મહિના,
36 દિવસ 120 દિવસ, તો 36 મહિનાથી વધુ ન હોઈ શકે સમગ્ર નોકરી દરમિયાન. નેક્સ્ટ ક્વેશ્ચન, એક્સ્ટ્રા ઓર્ડિનરી લીવ જીસીએસઆરના રજાના કયા નિયમના આધારે મળવા પાત્ર છે? બરાબર, 60, 61, 50, 40. રાઈટ આન્સર ઇઝ 60 ને અનુસંધાને. નેક્સ્ટ, મેટર્નિટી લીવ નીચેનામાંથી કોને મળવા પાત્ર છે? કાયમી સ્ત્રી કર્મચારીને, હંગામી સ્ત્રી કર્મચારીને, કોન્ટ્રાક્ટ આધારિત સ્ત્રી કર્મચારીને, ઉપરમાંથી તમામ. ઉપરના તમામને મળવા પાત્ર છે મેટર્નિટી લીવ. સ્ત્રી કર્મચારીને મેટર્નિટી લીવ કેટલી મળે છે? 150, 180, 135, 180 દિવસ મળવા પાત્ર છે. સ્ત્રી કર્મચારીને મેટર્નિટી લીવ સમગ્ર નોકરી દરમિયાન કેટલી વાર મળે છે? 2 વાર. 2 હયાત બાળકો સુધી. 1 વાર કે મળતી નથી. રાઈટ આન્સર ઇઝ 2 હયાત બાળકો સુધી. નેક્સ્ટ ક્વેશ્ચન, કોઈ સ્ત્રી કર્મચારીને પ્રથમ બાળક હયાત છે અને બીજી વાર પ્રેગ્નન્સી વખતે તેમણે 180 દિવસની મેટર્નિટી લીવ લીધેલ છે. બીજી વારનું બાળક જન્મ બાદ થોડા દિવસ અથવા કોઈ પણ કારણોસર 2 વર્ષ પછી અથવા અવસાન પામે છે, તો હવે 2 વાર મેટર્નિટી રજા લીધા બાદ તે સ્ત્રી કર્મચારીને ત્રીજી વાર પ્રેગ્નન્સી વખતે મેટર્નિટી લીવ મળશે? હા, ના, ઉપરમાંથી કોઈ નહીં. તો રાઈટ આન્સર છે હા, મળશે. બરાબર, કારણ કે 2 હયાત બાળકો એમાં કન્ડિશન છે. જ્યાં સુધી તમારી પાસે 2 હયાત બાળકો ના હોય ત્યાં સુધી મળશે. નેક્સ્ટ, જીસીએસઆરના નિયમોમાં માતૃત્વ રજા મેળવવા માટેનો નિયમ નંબર શું છે? 69. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન, સર્વિસ બુકમાં રજામાંથી માતૃત્વ રજા બાદ કરવામાં આવે છે. કઈ રજામાંથી માતૃત્વ રજા બાદ કરવામાં આવે છે? હક રજા અથવા પ્રાપ્ત રજા, મેડિકલ રજા, કેઝ્યુઅલ લીવ કે કોઈ નહીં? બરાબર, કોઈ નહીં, એ અલગથી સર્વિસ બુકમાં નોંધ કરવામાં આવે છે. નેક્સ્ટ, ચાઇલ્ડ એડોપ્શન લીવ સ્ત્રી સરકારી કર્મચારીને કેટલી મળવા પાત્ર છે? 180, 140, 135. રાઈટ આન્સર ઇઝ 180 મળવા પાત્ર છે. ચાઇલ્ડ એડોપ્શન લીવ જીસીએસઆરના રજાના નિયમોમાં કયા નંબરના નિયમને આધારે મળવા પાત્ર છે? 59.A. બરાબર. નેક્સ્ટ, ચાઇલ્ડ એડોપ્શન લીવ કેટલા બાળકો સુધી મળશે? 1 હયાત બાળક, 2 બાળકો, 3 બાળકો, ઉપરમાંથી કોઈ નહીં. બરાબર, તો એ પણ મેટર્નિટી લીવની જેમ 2 હયાત બાળકો સુધી મળશે. ચાઇલ્ડ એડોપ્શન લીવને કઈ રજા તરીકે ગણી શકાય? માંદગીની રજા, માતૃત્વ રજા, પિતૃત્વ રજા, હક રજા, પ્રાપ્ત રજા. રાઈટ આન્સર ઇઝ માતૃત્વ રજા તરીકે પણ ગણી શકાય. ચાઇલ્ડ એડોપ્શન રજા ક્યારથી ગણાય છે? સ્ત્રી કર્મચારી રજા માટે અરજી કરે તે તારીખથી, વેલિડ એડોપ્શન તારીખથી, એડોપ્શનના 6 મહિના પછી, ઉપરમાંથી કોઈ નહીં. રાઈટ આન્સર ઇઝ વેલિડ એડોપ્શન તારીખથી. પિતૃત્વ રજા અથવા પેટર્નિટી લીવ કોને મળવા પાત્ર છે? સરકારી સ્ત્રી કર્મચારીને, સરકારી પુરુષ કર્મચારીને, ઉપરના બંનેને, ઉપરમાંથી કોઈ નહીં. રાઈટ આન્સર ઇઝ સરકારી પુરુષ કર્મચારીને. પિતૃત્વ રજા જીસીએસઆરના રજાના નિયમોમાં કયા નંબરમાં નિયમ મુજબ મળવા પાત્ર છે? 69, 70, 65, 61. રાઈટ આન્સર ઇઝ 70 નિયમ મુજબ મળવા પાત્ર છે. પિતૃત્વ રજા કેટલી મળવા પાત્ર છે? 35, 180, 15, 19. રાઈટ આન્સર ઇઝ 15 મળવા પાત્ર છે. નેક્સ્ટ, પિતૃત્વ રજા કેટલી વાર મળે છે? 1 વાર, 2 વાર, 2 હયાત બાળકો સુધી, ઉપરમાંથી કોઈ નહીં. રાઈટ આન્સર ઇઝ 2 હયાત બાળકો સુધી. પિતૃત્વ રજા સેવાપોથીમાંથી કઈ રજા બાદ થાય છે? હક રજા અથવા પ્રાપ્ત રજા, મેડિકલ રજા, ઉપરવાળી બંને, કોઈ નહીં. રાઈટ આન્સર ઇઝ અલગથી સેવાપોથીમાં. નીચેનામાંથી કઈ રજા કોઈ પણ સંજોગોમાં નામંજૂર થઈ શકશે નહીં? હક રજા અથવા પ્રાપ્ત રજા, અર્ધપગારી રજા, માતૃત્વ અને પિતૃત્વ રજા, ઉપરના તમામ. રાઈટ આન્સર ઇઝ માતૃત્વ અને પિતૃત્વ રજા કોઈ પણ સંજોગોમાં નામંજૂર નહીં થઈ શકે. સ્ત્રી કર્મચારીને મિસકરેજ અથવા ડોક્ટરી સલાહના આધારે ગર્ભપાતના સંજોગોમાં
સમગ્ર નોકરી દરમિયાન કેટલા દિવસની રજા મંજૂર થઈ શકે? 7, 45, 35, 65. રાઇટ આન્સર ઇઝ 45 દિવસ રજા મંજૂર થઈ શકે. મિસકરેજ અથવા એબોર્શનની રજા GCSR રજાના નિયમોમાં કેટલા નંબરથી મળે છે? 67, 71, 65? કોઈ નહીં. રાઇટ આન્સર 71. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી માંદગીની રજા કયા કારણોસર લઈ શકાય નહીં? પોતાની બીમારી, પોતાના આશ્રિતની બીમારી, પાડોશીની બીમારી, ઉપરમાંથી કોઈ નહીં. તો રાઇટ આન્સર ઇઝ પોતાના પાડોશીની બીમારીને લીધે ન લઈ શકાય. મેડિકલ અથવા માંદગીની રજા મેળવવા માટે નીચેનામાંથી શું હોવું ફરજિયાત છે? પોતાનું અથવા આશ્રિતનું બીમાર, રજિસ્ટર્ડ ડૉક્ટરનું માંદગીનું પ્રમાણપત્ર, વર્ષ દરમિયાનની માંદગીની જમા રજા, ઉપરના તમામ. તો ઉપરના તમામ. માતૃત્વ અથવા પ્રસૂતિ રજા દરમિયાન નીચેનામાંથી કયું ભથ્થું મળવાપાત્ર નથી? બેઝિક, મોંઘવારી, ઘરભાડું, ટીએ. તો ટીએ મળવાપાત્ર નથી. નેક્સ્ટ. 180 દિવસની પ્રસૂતિ રજા પૂરી થયા બાદ સ્ત્રી કર્મચારીને ડૉક્ટર અથવા દ્વારા આપવામાં આવતા માંદગીના પ્રમાણપત્ર વગર કેટલા દિવસની માંદગીની રજા મંજૂર કરી શકાય છે? કે 180 દિવસ ઉપર માંદગીના પ્રમાણપત્ર વગર 60 દિવસ એટલે કે 2 મહિના વધુ મંજૂર કરી શકાય છે. જે છે એ તમારી માંદગીની રજાની અંદરથી બાદ થશે. નેક્સ્ટ. GCSRના રજાના નિયમોના કયા નિયમ મુજબ બિનજમા રજા મળવા પાત્ર છે? 59, 64, 71, 60. બિનજમા રજા છે 59 મુજબ મળવાપાત્ર છે. બિનજમા રજા એટલે કયા પ્રકારની રજા? હક રજા અથવા પ્રાપ્ત રજા, કોમ્યુટેડ લીવ, માતૃત્વ રજા, પિતૃત્વ રજા. બરાબર, કોમ્યુટેડ લીવ. એક પ્રકારની કોમ્યુટેડ લીવ જ છે. બિનજમા રજા સમગ્ર નોકરી દરમિયાન કેટલી મંજૂર કરી શકાય? 50, 60, 360, 250. તો સમગ્ર નોકરી દરમિયાન 360 મંજૂર કરી શકાય. સ્પેશિયલ રજા. સ્પેશિયલ રજા GCSRના રજાના કયા નિયમો મુજબ મળવાપાત્ર છે? 76, 77, 78, 79. રાઇટ આન્સર 76. સ્પેશિયલ રજા કયા કારણથી મળે છે? ક્ષય, કેન્સર, કુષ્ઠરોગ, ઉપરમાંથી કોઈ નહીં. તો ઉપરના ત્રણે માટે મળે છે. બરાબર, સ્પેશિયલ રજા ઉપરના ત્રણે માટે મળે છે. નેક્સ્ટ. વર્ષ દરમિયાન કેટલી કેઝ્યુઅલ લીવ મળવા પાત્ર છે? 4, 12, 33, 23. રાઇટ આન્સર ઇઝ 12. નેક્સ્ટ ક્વેશ્ચન. વર્ષ દરમિયાન કેટલી મરજિયાત રજા મળવા પાત્ર છે? વર્ષ દરમિયાન 2 મરજિયાત રજા મળવા પાત્ર છે. નેક્સ્ટ. કઈ રજા સાથે કોઈ પણ પ્રકારની રજા જોડી શકાય નહીં? CL, OL, હક રજા, ઉપરમાંથી કોઈ નહીં. રાઇટ આન્સર CL રજા સાથે કોઈ પણ પ્રકારની અન્ય રજા જોડી શકાતી નથી. જાહેર રજાના દિવસે ફરજ માટે કઈ રજા જમા થાય છે? CL, OL, વળતર, ઉપરમાંથી કોઈ નહીં. તો રાઇટ આન્સર ઇઝ વળતર. જો તમને જાહેર રજા દરમિયાન તમને હુકમ કરવામાં આવે ફરજ બજાવવાનો તો તેના બદલે તમને વળતર રજા મળી શકે છે. નેક્સ્ટ. ઓફિસ સમય શરૂ થતાં પહેલાં અથવા પૂરા થયા બાદ ઓફિસ ઓર્ડરથી ફરજ બજાવવા માટે હુકમ થયેલ હોય ત્યારે બજાવેલી ફરજના કલાકો મુજબ વળતર રજા મળવાપાત્ર છે? તો કે હા, મળવાપાત્ર છે. CL રજા એક સાથે કેટલી લઈ શકાય? 12, 7, 9, કોઈ નહીં. રાઇટ આન્સર ઇઝ મેક્સિમમ 7 લઈ શકાય. 1 પણ લઈ શકાય, 2 પણ લઈ શકાય, મેક્સિમમ 7 લઈ શકાય. 7થી વધુ માટે તકલીફ પડે. મરજિયાત રજા કયા કારણોથી લઈ શકાય? સામાજિક, ધાર્મિક, આર્થિક, ઉપરમાંથી કોઈ નહીં. રાઇટ આન્સર ઇઝ ધાર્મિક કારણોને લીધે મરજિયાત રજા લઈ શકાય. રજાનો પ્રકાર ફેરવવાની સત્તા કોને આપવામાં આવેલી છે? સક્ષમ અધિકારીને, ઓફિસના મુખ્ય ક્લાર્કને, સરકારી કર્મચારી પોતાને, ઉપરમાંથી કોઈ નહીં. તો રજાનો પ્રકાર ફક્ત કર્મચારી પોતે જ બદલી શકે. બરાબર, બાકી કોઈ પણ ચેન્જ ના કરી શકે. નામંજૂર કરી શકે અધિકારી, પરંતુ રજાનો પ્રકાર ના બદલી શકે.
રજા મંજૂર કરતી વખતે સક્ષમ અધિકારીએ ઓફિસમાં કેટલું સંખ્યાબળ રહે તેનું ધ્યાન રાખવું જોઈશે અને ત્યારબાદ ઓફિસના કર્મચારીને રજા મંજૂર કરવાની રહેશે. 1/3, 2/3, 3/4. રાઈટ આન્સર ઇઝ 2/3. નેક્સ્ટ, સરકારી કર્મચારી રજા પર હોય અને જો તેમની બદલી બીજી કચેરી અથવા બીજા ખાતામાં થાય ત્યારે તેની રજા મંજૂરી, કેન્સલ, લંબાણના હુકમો કઈ કચેરી દ્વારા થશે? હાલની જૂની કચેરી જ્યાંથી બદલી થઈ છે, હાલની નવી કચેરી કે જે કચેરીએ બદલી થઈ છે, ઉપરની બંને કચેરી કે ઉપરમાંથી કોઈ નહીં? તો રાઈટ આન્સર ઇઝ હાલની નવી કચેરી કે જે જગ્યાએ એમની બદલી થઈ છે તે એમના હુકમો કરશે. નીચેનામાંથી કઈ રજા સરકાર પરવાનગી આપે ત્યારે સક્ષમ અધિકારી મંજૂર કરે છે? હક રજા અથવા પ્રાપ્ત રજા, અભ્યાસ રજા, માંદગી રજા, ઉપરમાંથી કોઈ નહીં. રાઈટ આન્સર ઇઝ અભ્યાસ રજા. નેક્સ્ટ, અભ્યાસ રજા વધુમાં વધુ કેટલી મંજૂર કરી શકાય? 36 માસ, 24 માસ, 14 માસ, કોઈ નહીં. રાઈટ આન્સર ઇઝ 24 માસ વધુમાં વધુ મંજૂર કરી શકાય. LTC વખતે 10 હક રજાનું રોકડમાં રૂપાંતર ના હુકમ કર્યા બાદ સેવાપોથીમાં કેટલી હક રજાનું બેલેન્સ રહેવું જોઈએ તો જ 10,000નું રોકડમાં રૂપાંતરનો હુકમ થઈ શકે? 30, 10, 20, ઉપરમાંથી કોઈ નહીં. રાઈટ આન્સર ઇઝ 30 હક રજાનું બેલેન્સ રહેવું જોઈએ. બરાબર, આ વિડીયોમાં આટલું જ. મળીશું નવા વિડીયો સાથે.